કેશોદમાં સરકારી દવાખાના આસપાસ વૈકલ્પિક વ્યવસ્થા આપવા છતાં પાથરાવાળાઓનો કબજો યથાવત છે। કેશોદ શહેરમાં રાજ્ય સરકાર દ્વારા 75 બેડની અદ્યતન સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ માટે માતબર રકમ ફાળવણી આરોગ્યલક્ષી સુવિધાના વધારો થતાં કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં શાકભાજીના પાથરાવાળા ફેરિયાઓને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે। સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારને સાયલેન્ટ ઝોન જાહેર કરવા વહીવટી પ્રક્રિયા કરવામાં આવી હોવા છતાં જિલ્લા કક્ષાએ સંકલનના અભાવે આજ દિન સુધી સાયલેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ નથી। કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ, સગા સંબંધીઓ અને એમ્બ્યુલન્સને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હોય કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ગેરકાયદેસર ઊભા રહેતા પાથરાવાળા ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા બાદ 10 દિવસ પછી ફરીથી છૂટાછવાયા પાથરાવાળા અને ફેરિયાઓ ઊભા રહેવા લાગતા નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી ઊભા રહેવા રોજગારી છીનવાય નહીં એવા હેતુથી સકારાત્મક અભિગમ અપનાવી 3 દિવસ માટે સહમતિ આપી હતી। ત્યારબાદ સરકારી દવાખાના સામે જૂના પ્લોટ વિસ્તારમાં ખાનગી પ્લોટમાં સફાઈ કરી વ્યવસ્થા કરવામાં આવી છે। આમ છતાં આ દિન સુધી શાકભાજીના ફેરિયાઓ અને પાથરાવાળાને ત્યાં બેસવાની સૂચના આપવામાં આવી નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી અધિકારીઓ, પદાધિકારીઓ વોટ બેંકની રાજનીતિ રમતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેશોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ છે ત્યારે ટ્રાફિક શાખા માટે વાહન ફાળવવામાં આવતું નથી કે કડક કાર્યવાહી કરવામાં આવે તો અધિકારીઓને ભલામણોના ભાર હેઠળ કામગીરીમાં બાધા ઊભી કરવામાં આવે છે। કેશોદ શહેર તાલુકામાં આવેલી કચેરીઓ એકબીજાના સંકલનમાં રહી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરવાના બદલે એકબીજાને ખો આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે। કેશોદના પોલીસ લાઇનની દિવાલે શાકભાજી, ઘર વપરાશની વસ્તુ વેચતા ફેરિયાઓ અને પથરાવાળા બેસે છે ત્યારે નવદુર્ગા મંદિરથી સરકારી દવાખાના તરફ જવાના રસ્તે એક ખૂણા પર પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું હોય ત્યારે રખડતા ભટકતા પશુઓ ટ્રાન્સફોર્મરથી દૂર રહે છે। વળાંકમાં ફેરિયાઓ પથરાવાળા ન બેસે તેવા હેતુથી પશુઓને પીવાના પાણીની કુંડીઓ મૂકવામાં આવી હતી જે પથરાવાળા દ્વારા પશુઓને પીવાના પાણીની કુંડી ઉપાડી ખાનગી વાહનમાં લઈ ગયેલ હોય વારે ખારી થયેલી જગ્યાએ ડુંગળી, બટાકા, લસણનો વેપાર કરવા પથરાવાળાઓએ મૂછોને તાવ આપી કબજો કરી લીધો તો કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં વીએચપીના આગેવાનોનું નામ આગળ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય દખલગીરી ઘટી છે ત્યારે અધિકારીઓ જનહિતમાં કાર્યવાહી હાથ ધરશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા, કેશોદ।